શહેરના અજબડી મિલ પાસે સિદ્ધેશ્વર પાર્થેશ્વર પ્રોજેક્ટ 2020માં લોન્ચ થયો. હજી સુધી ગ્રાહકોને માલિકી મળી નથી. બિલ્ડરોની દાદાગીરી તો ચરમસીમાએ કે ગ્રાહકો એકવાર બુકિંગ કરાવે, ટોકન આપે કે 50% પૈસા આપે, પછી તમે કોણ અને અમે કોણ. ઘણી બધી વાર બિલ્ડરો સ્થાનિકો કહી રહ્યા છે કે જેણે બુક કરાયા, મકાનો બુક કરાયા, લોકો કહી રહ્યા છે કે બિલ્ડરો સાથે ઘણી બધી વાર અમે બેઠકો યોજી, પરંતુ તેમ છતાં હજી સુધી નિવારણ નથી આવ્યું. આજે સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કિશનવાડી વિસ્તારમાં આવેલા સિદ્ધેશ્વર પાર્થેશ્વર પ્રોજેક્ટમાં વર્ષ 2020 દરમિયાન અનેક પરિવારો દ્વારા મકાનો બુક કરવામાં આવ્યા. સ્થાનિક રહીશોનો આક્ષેપ છે આજ દિન સુધી તેમણે તેમના મકાનોનો કબજો મળ્યો નથી, જેને કારણે રહીશોમાં ભારે રોષ પણ જોવા મળ્યો છે. રહીશોએ જણાવ્યું છે કે તેઓ બિલ્ડરની સાથે 3 થી 4 વખત બેઠક યોજી છે અને પોતાની સમસ્યાઓ રજૂ કરી છે, પરંતુ બિલ્ડર તરફથી કોઈ સંતોષકારક જવાબ કે સમય મર્યાદા આપવામાં આવી નથી. લાંબા સમયથી મકાનની રાહ જોઈ રહેલા પરિવારો માનસિક અને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોય તેવું પણ તેઓ જણાવ્યું છે. આ મુદ્દે કાર્યવાહી થાય અને વહેલી તકે મકાનોનો કબજો મળે તેવી માંગ સાથે તમામ અસરગ્રસ્તો રહીશો આજરોજ પાણીગેટ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા છે અને પોતાની રજૂઆત કરી છે. રહીશોએ તંત્ર અને સંબંધિત અધિકારીઓની હસ્તક્ષેપ કરી ન્યાય અપાવવા તેમજ પ્રોજેક્ટનું કામ ઝડપથી પૂર્ણ કરવા માટેની અપીલ પણ કરી છે. હાલ સમગ્ર મામલે બિલ્ડર તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે નથી આવી. જોવું એ રહ્યું કે તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે છે. પ્રશ્નાર્થ મકાનોનો કબજો મળવાની આશા પણ તેઓએ વ્યક્ત કરી છે. અમને છે ને 2020માં મેં મકાન બુક કરાયેલું, હજુ સુધી મકાન અમને મળ્યું નથી. બરોબર છે. આજે અમે પોલીસ સ્ટેશન એના માટે આવ્યા છે કે અમને બિલ્ડર છે ને 3 વાર એની સાથે મિટિંગ કરી, એક બી મિટિંગમાં અમને સહી જવાબ આપતો નથી. બધે વખતે ઉલ્લુ જ બનાવે છે, ગોળ ગોળ જ ફેરવે છે. ગોળ ગોળ એટલે અતિશય ગોળ ગોળ ફેરવે છે. હવે અમે લોકો ઘરનું ભાડું બી ભરીએ છીએ, ઘરનો હપ્તો બી ભરીએ છીએ, બધું જ ભરીએ છીએ, પણ હજુ સુધી કોઈ એનું નિવારણ. આજે તો ફૂલ દાદાગીરી કરે છે અને દાદાગીરી એટલી બધી કરે છે ને કે આજે અમને લોકોને ગભરાવાની વાત કરે છે. હવે અમને એવું કહે છે કે તમે તમારા પૈસા કેન્સલ કરી દો મકાન. હવે કેવી રીતના કેન્સલ કરી દઈએ? હવે 2020માં મેં મકાન બુક કરાયેલું, આજે 2024 ચાલે છે, તો અમારે એના ડબલ પૈસા આપશે? હજુ આમાં એટલું તમારું બેંકમાં વ્યાજ જ જતું રહ્યું અને હજુ સુધી અમને આ મહિનાના અંદર ઘર ના મળ્યું ને તો અમે ઉગ્ર આંદોલન કરીશું. અમની સાઈડ પર ઓફિસ પર ધમ પછાડા કરવામાં આવશે. અમારી માંગ ખાલી મકાન અહીંયા સિદ્ધેશ્વર પાર્થેશ્વર છે, વારેસિયા પાસે કિશનવાડી રોડ પર ઠેકાણા અજબડી મિલ પાસે છે. કેટલા મકાન લીધા? ટોટલ 400 મકાન, 483 મકાન છે. આ 2020માં બુક કરાયેલું, મેં 18 લાખમાં મકાન બુક કરાયેલું. કયા બિલ્ડર દ્વારા તમને? આ બિલ્ડર છે કિશોરભાઈ પાંચોરિયા, એસપી ગ્રુપ છે, સિદ્ધેશ્વર પાર્થેશ્વર. જે આપનો પરિચય? મારું નામ છે જયેશ માછી. ફ્લેટનું પોઝિશન અમને વહેલી તકે મળી જાય બધાને, એવી મારી તમને પ્રાર્થના છે કે તમે એવું કંઈક કરો મીડિયામાં આપીને કે અમને વહેલી તકે કંઈક મળે એવી રીતે, અમારી જગ્યા એવી રીતે. હું આમનો બાબો છું અને મારા બાબાને તો જો આમ જોવા જઈએ તો એની તબિયત બી એટલી સારી નથી. એને બાયપાસ બી કરેલું છે, 4 સ્ટેન નાખેલા છે. મેં પોતે બી પૈસા આપ્યા છે, તો મારી બધી એફડી તોડી નાખી છે અને મેં સોનું બી વેચીને અહીંયા પૈસા આપ્યા છે. કિશોરભાઈએ મને એવું કીધેલું એવી રીતે કે હું તમને એપ્રિલ કે માર્ચમાં હું આપી દઈશ, તો હજી સુધી આપ્યું નથી અને કામ બી થયું નથી હજી એમાં ફ્લેટમાં.